સુરતમાં ધામધૂમથી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં ધામધૂમથી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી। આજે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી। દેશના બંધારણના ઘડવૈયા મહાન સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની યાદમાં સુરતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। સુરત શહેરમાં માન દરવાજા ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી તેમના વિઘ્નહર્તા કાર્યને નમન કરતું પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજાયો હતો। શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, સમાજ અને નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ અવસરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું છે તે આજે પણ દેશના લોકશાહીનું સૌથી મજબૂત પાયાનું કામ છે। સમાજના તમામ વર્ગો વચ્ચે સમાનતા અને ન્યાય માટે તેમનું યોગદાન અમૂલ્ય છે। તેમણે તમામ નાગરિકોને આ દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને સમાજમાં શાંતિ, એકતા અને સમરસતાનો સંદેશો આપ્યો હતો। જન્મજયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ વિસ્તારોમાં રેલીઓ, સૂત્રોચ્ચાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। સ્થળે જય ભીમના નારાઓ ગુંજ્યા હતા। જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તુમ્હારા નામ રહેગા જેવી પ્રેરણાદાયક લાઈનો લોકોના ઓઠે હતી અને આ અવસરે વિવિધ સમાજસેવી સંસ્થાઓએ પણ ડોક્ટર બાબા સાહેબની વિચારધારાને યાદ કરીને ભવિષ્યની પેઢીઓને તેમના માર્ગ ઉપર ચાલવા માટે પ્રેરણા આપી પ્રવૃત્તિઓ યોજી હતી। આજે સમગ્ર સુરત શહેરમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે। તમામ સમાજો તરફથી એક સંકલ્પ લેવાયો છે કે સમાજમાં સમાનતા, ભાઈચારો, બંધુત્વનું વાતાવરણ જળવાઈ રહે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત।